પોકડી ગઈ ના સારા મિત્રો નવા લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો બધાની જય માતાજી. તો જયપાલના પપ્પા પર ચા પીવી તો અમે મેલ દીધી હવાર ચા. તો જો હોય તો રકાબીઓ ભરી ભરીને ચા પીવી ને મહીપાલની દૂધની ચા થોડું મિક્સ કરીને આલી. જો હું જેટલી ચા પીવું આટલી જેમ કે કમ પીવું. હવારમાં મારી ઘેર જેન ચકલ્યો ને લેલો આવ્યો હતો. તો અમે રોજ નેણોને ખાવા આલવાનું ચાલુ કર્યું હે. તો એ કેટલો બધો આવ્યો અહીંયા પૂરો ખાવા પડી જોઈ જુઓ તે હું ખાઈ ખબર ચોખ્ખા ને થોડી હાળ હોય ને આપણે થોડી કમ ઝેણી કરેલી હાળ જોઈ તો એવું ખાઈ જુઓ બધો કમ્પ્લીટ કેટલો મસ્ત આવી જોઈ ના હતો તો એથી પૂરો બીરો. તો જયપાલી ચોખા ખાવા પેદી કરી હતી. તો આજે જયપાલ તો સ્કૂલમાં જતો રહ્યો તો એ લેટ પડી હતી, વહેલા નથી આવી. તો અહીં જયપાલના પપ્પા ને મહીપાલ આવે અમારા હાથે. મહીપાલ આવે હેઠ હે તો એ હું કાઢવાનું હે ને હું ઘેર લાવવાનું હે મને ખબર થી પર એ તો મારા પહેલાં હલા નીકળી જાય. જુઓ તો એના હાથમાં તો કો હે છત્રી બધું લઈ લીધું તો રેડી થઈ જ જાય. તો આપણે શું લેવા જઈએ અહીંયા શું બતાવો અમને તો જો અમને કહેતાથી કે હું લેવા લઈને જઈએ કે હું ગોળવાનું હે કે હું કાઢવાનું હે એમ પર એ કહી કે તો જીનિસ બતાવું એમ. તો આપણે તો જઈએ તો આપણને ખબર પડે કે આ તો હું ગોળી હું કાઢી ખાવા બદલે કોમ આવે એવું હે કે પછી જેવું હે કોઈ અમની વાત કરતાથી. તો આપણે એ જોઈને આવી જાય તે અમને કહી કે તમે અમારા હો જ આવો એમ. તો જો મિત્રો અમે આવી જાય આપણે ખેતરમાં. તો જે કોમ હે એને બદલે તો જઈએ અહીંયા પર ખેતરમાં જોતો જઈએ. તો આ સોયાબીન તો જો જે દવા સોંટી હતી એ પર કમ્પ્લીટ લાગી છે. તો ખેતર પર કમ્પ્લીટ થઈ ગયું છે. દવા લાગી હે ને તો આ જો આ સોયાબીન ઓળા સોયાબીનનો કલર ચમ નહીં બદલાયો એ મને ખબર નથી પડતી. આપણે નિયણોને અલગ હે. હા જુઓ મિત્રો ઘણા ભાઈઓ અમની કોમેન્ટમાં કહી કે તમે આ વિડીયો બનાવવાનું ને બધું ધ્યાન ઓછું આલો અને તમે ખેતીમાં ધ્યાન આલો. તો આ જુઓ સોહીબેનની ખેતી જેમ કે જે મારી ખેતી હે એમાં પર હું ધ્યાન આલું હું. તો જે બી હું હું ને એવી જ મારી ખેતી હે. ચમકો અમારે કેવા થકી સોયાબીન વાવ્યું હતું તો કેટલું મસ્ત થઈ ગયું આટલે અડે. તો આ જો હા હે ખેતી. તો હું વ્લોગમાં પર એટલી મહેનત કરું હું વિડીયો બનાવવામાં અને ખેતીમાં પર મહેનત કરું હું જેમ કે બધે પાસે મહેનત કરું. તો આ ખેતી પર તમને બતાવી દીધી. તો જુઓ મિત્રો અમે નજીક આવી જઈએ તો આ ભેડોનો પલટ છે. તો એક હુરણ હે બરાબર. અમે એક પહેલા દમથી વિડીયો બનાવ્યો હતો તો અમે જોયું હતું. તો આજે અમે આની ઘોડીને કાઢનાર અહીંયા ને મોય જોઈએ કે કેટલું મોટું શું હે ને હું પછી ઘેર જઈને આપણે શાક બનાવીને ખાવું. જયપાલના પપ્પા તો આજે તો બૂટ લગાયા હી ને વ્લોગ બનાવી એમ થતું હે તમને પર બૂટ પહેર્યા હી એ કતિક દુઃખના પહેર્યા હી જેમ કે અમે બેહુ સારવા જઈએ તો ખાડો હતો એનો એ તૂટી જોઈ એટલે એને બૂટ પહેર્યા હી. જેટલું મોટું હોય એ પર હું તમને બતાવું. આ જુઓ આજુ ઘોડવાનું હાથ તો આ હે કે આ ઘોડીને જોઈએ આ કેવું ને હરે એમ લેડો કેટલું મોટું ને હરે કેટલું ઉડું હે તો કોકે એક જોઈએ કેટલું ઉડું. હું તો મમ્મી પહેલી વાર જો હે હાસ મી એથી આ તો ખાઈ દુએ થી કે કોઈ નહીં મી તનાડે જોઈ તું મશરો મારા ઉપર બેહીન ફરી ફરવા દે તો મશર કેળવાનું બોલો. તો જો મિત્રો ગોડતે અમારા સાવ થઈ ગયો છે વરસાદ બરોબર. મમ્મી વહરાત તો વધારે આવ્યો. તો જો જયપાલના પપ્પા તો શેટી થઈ જાય કેમ કે વહરાત આવી જો ને એક મશરો સોટી હી પર હું અમી મદદમાં લાગી કે આયા હી તો
ઉડો છે ને એટલું ઉડું. તો આપણે આજે આ ફાઇનલ હોય આવ્યો ને ગોળીની પાડી દીધી છે. આજુ આ ગોઠો નહીં રે ને હા એ વિગઠો આવું આ એક આવી રે આજુ બે ગોઠો નહીં. અમે ઓય આવી ગયો તો અમને મળ્યું પર હે તો આટલું જ મળ્યું હે તો અમે થોડું દહીં પાડીને કમ્પ્લીટ બનાવ્યું અમે તો સબ્જી બનાવ્યા વગર નહીં રહીએ પર વહરાત વધારે સાવથી જ જો હે તો અમે જઈએ ને અમે ઘેર ની આ બીજાનો પાળો પડે હે એટલી ગોળી નાખ્યું અમે એટલી થોડુંક ગબોળો થાય એમ હે તો અમને આદિ કહી કે તમે અમારા પાળામાં શું કરો એમ તો અમે એણોને કીધું છીએ કે અમે તમારા પાળામાં કશું નથી કરતો દવા ગોળતો એમ કીધે જેમ કે આપણે દવા ગોળો એમ કે તો અમારા વાળો નહીં બોલું વધારે એટલે એ દવા ગોળી આવીએ લડી તો લેહડો નાખી દે. ના બીજું તો કશું નથી ગોળ્યું તો જો જો અમારે ડોમરોમાં એટલું હે પર હે કે કોઈને હેડ હે કોઈ ગમે તે કરતું હોય તો તરત જે ગોળધણી હોય એ તરત ગબોળું કરે કે તમે અમારા હેડામાં નથી કરે તો અમે તો ઘરની હલી ગોળ દેખાય ને આગળ ગબોળું કરી તો અમે જઈએ ઘેર જેમ કે અમારે ઘેર લડાઈ ઊભી થાય તો ઘેર અમારે હાહુ માહી એ ઓણંદ લડી ને મને લડી એટલે આપણે હોમ ઉઠી પડવું એણંદ દવ કરી એણંદ કીધે કે અમે દવા લેવા આવ્યા તો જો મિત્રો જે અમે કાઢવા આવ્યો તો એ હુરણ કાઢવા આવ્યો તો પર સબ્જી બનાવી એમ કરીને પર જે જયપાલના પપ્પાએ જ આ પ્રોબ્લેમ ઊભી કરી ચમ કે તમને મેં ના કીધું તું કે આપણે થી હોય આપવાનું એમ તે તમે જ નવરા ખાલી આવી જાને અમે હલો હું કી હોબળો છે તેમ જ મેં ના કીધું આપણે વિડીયો બનાવીએ એટલે તેમાં બધો મન ખાચીએ સાડા કરી એમ તો મેં 25 ફરા કીધું તમને કે કોઈને હેઠે જીનથી ગોળો એમ તો નહીં હોય એવું જ ઊભું કરી આપણે હું કાઢી દવા ફૂટી હતી અમે એણે કેવું ગોઠ્યું ને અમારે તો પાળા દોહરાય પડી એમ કી અને તો લડ પડી એટલી એ તો પેલા હા મોરી નાહી જા પેલા જઈ હોમાં જુઓ અમારા પેલા નાહી જા ને ફણ પર રાખી લે છત્રી પાલડી જી ભાઈ ફણ પા ઓય તો ફોન પર લીધા અમે તમન દવા કરો એમ રાતે બરોબર ચાલુ થઈ ગયો ને લડે હોબલી તો માર તો મહેનત કરું તો મારે વિડીયો બનાવવો પડે ને બધું કરવું પડે તમારે એટલું બધું બોલવાનું છે આવતું હા હું કે નહીં જીએ આજે અમે હોડે આવીને ભરી જ જા વહરાત સાવ થઈ ગયો વરસાદ. અરે બોલવા બોલે શું કરવાનું કહો. પર જોવા આપણે ઘોડીએ ની એનો વધુ થી પડતો મન ખાની હા વિડિયો બનાવીએ એનો વધુ પડે હે આ વિડિયો બનાવી એમ કરીને 2 પૈસા કમાય એમ કરીને તમને એમ એ તમે મોબાઈલ હાઈ રહો તો જોઈ ગયો હે તેનો કે તો હી વધારે તમને ખબર હે હું તેમ તો કહું તમને કે ભાઈ તમે ફીલિંગ જો આપણે વરસાદ એ સાવ થઈ ગયો બે પાસે ફસ્યો પેલો ગબોળો કરહી તમે આવા પર મને ઓયાનું ભરી ગયો આવે વાસણ શું કરે બળી આમણા તો પેલો થઈ કે હેચી જેમ બે હેડાના બદલે બે ભાઈ લડાઈ ને એવું છે એટલે હેડો એમ થોડું જાણે ગો ને જેમ પેપડો બળ હેડો છે ગો ને બાहुलिया આવનાર વેથી કાવળિયા હલવાયા બે ભાઈ હલવાયા અહીંયા તો હલવાયા મને જ ટેન્શન થી પર મને લડ પડી ને ટેન્શન આપણે લડવા દે ને તો હું ગબળો કરતા રહે બૈરું ચેવું જાત આવે તમને ખબર ને બોલી બોલવા વાળા તો બોલવા રહેવાનો હેડવા વાળા હેડતા રહેવાનો એમ રાખવાનું આ મેન મુહૂર્ત જ આનેડે હે વિડિયાનું અનુ મોટું જોઈને આવી ગયો તો કોણ જાણે થોડું હોબળવા પડ્યું હે પર જુઓ મિત્રો જેવી અમની લડ પડી હે એ આવા લોગ હેડ હે તો અમની જે લડ પડી હે ની એ બધું વસૂલ થઈ જાય હું વસૂલ થઈ જાય વહરાતી વસૂલ કહીએ છું તાણી તમે કર્યું હોય વધારે તો તમને મેં ના કીધું કે આપણું હેઠું થી પડતો આપણે ધી જવાનું તું હજબતી બેટા ઓ ભૂરી જા કતી લે લે છત્રી ખા હાજી પર હાથના સોટા આયા યાદોનું પૂર લઈ બપ્પો એ બપ્પો હેણ ભાઈ હેણ એક પોખડી ગાઈ નાખ ને એટલી બધે કાળ નહીં રહી જાય સરુત ઢોર સારવા
જેલ ગોળી મારી કોમરી રે હો અને સોરાન તો હો સોરુતમાં ફોળ્યો ખા જેલ ગોળી મારી કોમરી ઓ ને પ્રભુ તો વાર્યો મોય આવજો ગોળી મારી કોમરી રે તો જો મિત્રો અમને લડ પડી એના બારામાં ખુશ કરી ગઈ તમને, આ ખુશ કરી. ખુશ કરાવી પણ ખુશ તો ઘણા થઈ ગયા પણ જે લડ પડી ને તો યાદ જ રહે ને તો હું શૂડો રસાડતા ચાલતા મકડીઓ ખાતે ખાતે નહીં કહેવાય એ બધું શું મકડીઓ ખાતે ખાતે હું સુઈ ગયું તો શું કહેવાય આ તો આપણે શું કર્યું એમ કનું આલે હોય ખેલામાં તો મરી જવું તો લે તો જો જે અમને લડતા ને એ હેલા જઈ જો છત્રી લઈને અમે શાક કરવાનું લેવા જતો એ મળ્યું નહીં ચમકે મળ્યું પર થોડું એવું મળ્યું જે ઉડું હતું એ અમને કાઢવા નહીં દીધું જેમ કે ગબડો શો એટલે અમે ઘેર નહીં આવ્યા તો મારો વલ્લો ઘારો ના જોઈ તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતો બાય બાય